નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, આજના સમયમાં આ ભણેલા ગણેલા લોકો આગળ કેમ નથી આવતા ને એનું મેન રીઝન, એનું મેન કારણ આજે હું તમને જણાવું. પહેલા પ્રથમમાં તો એક નંબરમાં હું વાત કરું ને તમને, તો એમની પાસે કોઈ સ્કિલ નથી. ભણતર છે, ડિગ્રી છે, નો ડાઉટ, પણ કોઈ સ્કિલ નથી, હુનર. આજના સમયમાં હુનરની કિંમત છે, હુનર નથી એની પાસે. આ મેન એનો પ્રોબ્લેમ છે. કેમ કે સ્કિલ નથી, ડિગ્રી માત્ર ભણતરથી આવે છે. આજના સમયમાં માર્કેટમાં શું હાલે છે, લોકોને શું જોઈએ છે, એનું એને પ્રેક્ટિકલી નોલેજ બિલકુલ નથી. આ મેન પ્રોબ્લેમ ઈ છે. બીજા નંબરમાં જો વાત કરીએ ને આપણે, તો કોઈ લક્ષ્ય નથી એની પાસે. જે ગોલ હોવો જોઈએ ને, લક્ષ્ય, કે મારે આ વસ્તુ કરવી છે, મારે મારી લાઈફમાં આ વસ્તુ કરવી છે, એ વસ્તુ નામની એની પાસે કોઈ વસ્તુ છે જ નહીં. આ મેન એનો આ મોટા ભાગના પ્રોબ્લેમ આ આવે છે. પછી ત્રીજા નંબરમાં ઈ આવે છે ડર છે. એને ડર, સાહસ કરવામાં ડર છે કે હું ફેલ થઈ જઈશ તો. આ ડર છે ને ક્યાંક ને ક્યાંક એને આગળ નથી આવવા દીધો. એટલે આ વસ્તુ એનામાં કમી છે. ચોથા નંબરમાં જે આવે છે ને, કે એમની પાસે ભણી ગણીને સારું એવું ભણતર પ્રાપ્ત કરી લે છે, પણ કોઈ માર્ગદર્શન આપવા વાળો માણસ નથી એની પાસે. મેન્ટર, એની પાસે કોઈ મેન્ટર નથી સારું. આ મેન મોટા ભાગના પ્રોબ્લેમ આવે છે. પાંચમા નંબરમાં આવે છે આળસ. આળસ વસ્તુ જે છે ને, સુવિધા પૂરેપૂરી ભોગવે છે. ખાવાનું ટાઈમે મળી જાય, સુવાનું ટાઈમે મળી જાય, એસીમાં ફર્સ્ટ ક્લાસ. એટલે એક કમ્ફર્ટ ઝોનમાં રહે છે. કમ્ફર્ટ ઝોનની બહાર આવવા માંગતો જ નથી માણસ. એટલે ઈ પ્રોબ્લેમ મોટા ભાગને ઈ સતાવે છે. છઠ્ઠા નંબરમાં આવે છે એમને તત્કાલમાં પૈસા કમાવવા છે. 2 મહિનામાં, મહિનો કોઈ પણ કોર્સ કરવો, મહિનામાં મારે રૂપિયા વાળું થઈ જવું. આજે 1-2 મહિનામાં શીખીને જલ્દી રૂપિયા કમાઈ લેવા ને, આજે અંદરની એક તીવ્ર ઈચ્છાઓ જે છે ને, એ માણસને ક્યાંક ને ક્યાંક આગળ નથી થવા દેતી. આ મેન મોટા ભાગના લોકોને આ પણ પ્રોબ્લેમ આવે છે. 7મા નંબરમાં આવે છે કે મેન વસ્તુ છે, સોશિયલ મીડિયામાં જે રીલ્સ જોવે છે ને, ઘંટો સુધી રીલ્સ જોયા કરે છે. કલાક 2 કલાક હોઈ જાય. 5, 10, 15 મિનિટ તે કોઈ શીખવા પાછળ સમય નહીં આપે. તમે એને 2 કલાક સુધી રીલ જોવાનું કહેશો તો એ રીલ જોયા કરશે, પણ 15 મિનિટ કોઈ શીખવાનો ટોપિક્સ આપશો ને, તો એ વસ્તુ પોસિબલ નહીં બને. એટલે જે આ વસ્તુ જે છે ને, એ વસ્તુ એને 100% સતાવે છે. કેમ કે રીલ્સો કલાકો સુધી હલવા જ ન દે. પછી રીલ્સમાં આવે, અને BMW લીધી, અને બંગલો લીધો, એટલે કમ્પેરિઝન મગજમાં કરી જાય છે ને, એટલે એ વસ્તુ માણસને આગળ નથી આવવા દીધી, મહેનત ન કરવા દે. એટલે આ પ્રોબ્લેમ આવે છે. અને 8મા નંબરમાં લાસ્ટમાં એ આવે છે પેરેન્ટ્સ અને સમાજ. એનું દબાણ આવે છે એની ઉપર, કે ભાઈ આ ન કરતો, આ કરજે તું. તમારા છોકરાને આ કરાવો ને, તમે આ કરવાથી ને જ આગળ નીકળશે. મારો ઓલો ફલાણો છોકરો આમ કરે છે. આ વસ્તુ મોટા ભાગનાને પ્રોબ્લેમ આવે છે. એટલે જે 8 મુદ્દા કીધા ને, આ 8 મુદ્દા એકવાર ક્લિયર કરી નાખે ને, તો કોઈ દિવસ પ્રોબ્લેમ લાઈફમાં આવે જ નહીં. બધા જ ટોપિક્સ એટલા ઉપયોગી છે ને, જે જીવનમાં તમને આગળ લઈ જશે. તમને સક્સેસ બનવા માટે કોઈ રોકી જ નહીં શકે મિત્રો. તો મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખજો, અને આ વસ્તુને ધ્યાન રાખીને તમે આગળ વધો. સફળતા તમારી રાહ જુએ છે. તમે એકવાર કદમ ઉઠાવો. રેડી મિત્રો? થેન્ક યુ સો મચ.